વરસાદને કારણે ઉમરેઠમાં એક બંધ જૂનું મકાન રસ્તા ઉપર તૂટી પડ્યું. ઉમરેઠમાં એક સંખ્યાબંધ જૂના મકાનો છે, તેમાં કોઈ પણ રહેતું નથી અને બંધ હાલતમાં છે. ભૂતકાળમાં પણ અમુક બંધ હાલતના ઘરો પડેલા જ છે. તાજેતરમાં પંચવટી વિસ્તારમાં કોટ તરફ જવાના રસ્તા પર એક જૂનું મકાન ધસડી પડ્યું હતું, પણ સારા નસીબે તે સમયે રસ્તા ઉપર અવરજવર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. આ ઘટના બાદ નગરપાલિકાના કર્મચારીઓ તરત જ સ્થળ ઉપર દોડીને આવ્યા હતા અને કાટમાળ સાફ કરવામાં લાગી ગયા હતા. આના કારણે આખો દિવસ રસ્તા પર અવરજવર બંધ રહી હતી. જૂના પડી જાય તેવા મકાનો વિશે જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકાનું ધ્યાન દોરતા જ હોય છે અને નગરપાલિકા દ્વારા તેમના માલિકોને નોટિસ પણ અપાઈ છે. તેમ છતાં માલિકો દ્વારા ગંભીરતા કેળવવામાં આવતી નથી અને આવી ન ઘટવાની ઘટનાઓ ઘટે છે. રિપોર્ટર ધનંજય શુક્લ, આણંદ. નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો.